સુરતમાં સાઉથ ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં ડીઈઓ તરફથી તપાસ કરવામાં આવશે. કઈ આરટીઆઈમાં એડમિશન આપી દેવામાં સારા નહીં હોવા છતાં પણ સાઉથ ઇન્ડિયન પબ્લિક સ્કૂલની બાબતો જાણમાં આવતા શાળાની તપાસ કરવામાં આવી છે. પ્રેસ મીડિયામાં તો વિગતો તારીખ 27ના રોજ આવી છે, પરંતુ આ પહેલાં જાણ થતાં શાળાની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે. તેની તપાસ પણ થઈ ચૂકી છે. આ ઉપરાંત શાળાના સંચાલક મંડળ પાસેથી એફિડેવિટ મેળવી લેવામાં આવ્યું છે. 1 જૂન સુધીમાં જો શાળા મૂળ સ્થળે શરૂ નહીં થાય તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે. આ બાબતો ધ્યાનમાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓનું કોઈનું ભવિષ્ય બગડશે નહીં. આ જે પણ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણતા હશે અથવા તો 55 જેટલી શાળાઓ જે માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવી, આરટી અંતર્ગતના વિદ્યાર્થીઓને પણ અન્ય શાળામાં પ્રવેશ અપાવી તેનું ભવિષ્ય નહીં બગડે તે માટે તકેદારી લેવામાં આવશે. કોઈ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડશે નહીં અને આ શાળાની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, કોની બેદરકારીના કારણે આ રીતનું જે કહેવાય એડમિશન આપી દેવામાં આવ્યું છે? આ બાબતની ચકાસણી થઈ રહી છે. સીઆરસી દ્વારા આ બાબતોનું વેરિફિકેશન થતું હોય છે, પરંતુ કોના દ્વારા ચૂક થઈ આવી છે તે બાબતની ચકાસણી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, આરટીઆઈમાં એડમિશન આપવામાં આવતું હોય છે ત્યારે શાળાની બી ચકાસણી કરવામાં આવતી હોય છે, વિદ્યાર્થીની ચકાસણી કરવામાં આવતી હોય છે, તો કઈ રીતે એડમિશન આપી દેવામાં આવ્યું? સીઆરસીની નવી ભરતી થઈને આવ્યા છે, એટલે સીઆરસી દ્વારા આની ચકાસણી કરવામાં આવતી હોય છે. તે બાબતે તેના ધ્યાનમાં ન હોય એવું ધ્યાન પર આવેલ છે અથવા તો આવેલું હશે એવું માનવાનું થાય છે. પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ધ્યાનમાં આવતા ઇન્સ્પેક્ટર દ્વારા માર્ચ મહિનામાં તેને નોટિસ આપવામાં આવી છે અને હાલમાં જ શાળા મંડળ પાસેથી એફિડેવિટ લઈ લેવામાં આવ્યું છે, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવશે. સાહેબ, કેટલા વિદ્યાર્થીએ આ પ્રમાણે એડમિશન લઈ લીધું હતું? ખૂબ ઓછા વિદ્યાર્થીઓ છે. 50 થી 60 ટોટલ વિદ્યાર્થીઓ અત્યારે 1 થી 8 ની અંદર ભણી રહ્યા હોય એવું છે. આરટી અંતર્ગત 2 થી 3 વિદ્યાર્થીઓ છે જે એને પ્રવેશ લીધેલો છે. સર, શું લાગે છે એક જ આવી સ્કૂલ છે કે અન્ય કોઈ સ્કૂલ બી હોઈ શકે? સુરત મહાનગરપાલિકામાં આવેલી 78 જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટેની સમિતિઓ બનાવી ચૂક્યા છીએ અને આ શાળાઓની તપાસ થઈ ચૂકી છે. તેના તપાસ રિપોર્ટ પણ 50 થી વધુ આવી ચૂક્યા છે, જેના આધાર પર હવે ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જે 78 સ્કૂલ છે તેમાં આ શાળા સામેલ છે ખરી? જી, આ શાળા સામેલ છે.